હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? આજે પાછો ફરીથી નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હું, ડેલી બ્લોગ. બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તિશુન બબુ. ગુડ મોર્નિંગ બબુ. બબુ અને બોલું બે બહાર રમી રહ્યા. तो गाइस सपना को भी बोल देते हैं गुड मॉर्निंग. गुड मॉर्निंग. दूध गर्म था ना? दूध तो पहला पीतो था, હવે હું દૂધ નહીં પીતો. દૂધ ભાગમાં નહીં આવતું, છાસ ભાગમાં આવે, દૂધ ભાગમાં નહીં આવતું. દૂધ છે ને આ બોલું અને આ બબુ તો કહે છે ને સૌથી વધુ દૂધ પીતું હોય ને તો બબુએ, પછી બોલુનો નંબર આવે. તો કહે છે ને આ બે જણને લોકડાઉનમાં હે ને આ બબુએ લોકડાઉનમાં તો ધૂમ મચાવી હતી. તો દૂધ હે ને સૌથી વધારે બબુએ પીધું હતું. રોજનું 1.5-2 લીટર દૂધ પી જતી હતી, કશું ખાતી નથી. હા પૂછતા મમ્મી, રોજ 1.5-2 લીટર દૂધ પી લેતી. એ બંધ કર દે, બંધ કર દે. તો કહે છે સૌથી વધુ દૂધ હે ને બબુ પી જતી હતી. હે દૂધે નહોતું મળતું કહે છે એ વખત તો. અને આરે છે ને બધું દૂધ પી જતી હતી, દૂધ ઉપર જ રહેતી હતી. હા દિશા, દિશાએ દૂધ નહીં પીધું. બે લીટર તો રોજ અમે લાવતા, મળતું નહોતું 2-2.5 લીટર તો. તો કહે છે ને આવું હોય. અને હવે અમને તો મને તો દૂધ પીવા નહીં મળતું. આવા દૂધ નહીં પીતી. પીવા બાબુ તું આવા દૂધ? હા દૂધ નહીં, રોજ નહીં, ગમતું નહીં દૂધ. હા ને બોલો? હા તો ગાઈસ કાલે તો વ્લોગ નહોતો બનાવ્યો, કાલે તો બહાર ગયા હતા એટલે કાલ વ્લોગ નહોતો બનાવ્યો. મોડું થઈ ગયું હતું, બપોર પડી ગઈ હતી. નહીં ભાઈ કેવું ભાઈ? હા કોઈ નહીં જાઓ ગાઈસ. તો અને દવાખાને જવાનું, ઇન્જેક્શન લેવાના. શેના ઇન્જેક્શન લેવાના? શેના લેવાના? હા જોરથી બોલો હમણાં. તો કહે છે ને લોહીના ઇન્જેક્શન લેવાના. હા ના ના, રોજ 1-2 દિવસ જવું જ પડે. લોહીના ઇન્જેક્શન લઈ પછી આપણે તૈયાર થઈ જાય. આવી ગયા છે સાહેબ, પહેલી જાય સીધું તને જ આપી દઈએ. હું નહીં જોતો. ગાય બટાકું ખાવા આવી ગયો. બીજું લાવ લાય, બસ એક જ. જા 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 જા. બે ગાય આવી ગઈ. તો ગાય તીસા ગયા બટાકું ખવડાવો ગાયને. જા જા. તો ગાય છે ને બટાકું ખાવા આવે ગાય. બોલું છો આજે? તો ગાય ના બટાકું ખવડાય. 2 દિવસથી આવે ગાય બટાકું ખાવા. હે અને કાઢજે. ચાલો ગાઈસ, ગાયને બટાકો તો ખવડાવી દીધું આપણે. 2-3 દિવસ બટાકો શું થયો? શું કર્યું? ધક્કો ના ભરાય, ઘર આવતી રે અંદર. તો ગાય ગાયમાં મારે બાબુને બટાકો ખવડાવી દીધું. ગાય છે 2-4 દિવસથી ગાય આવે બટાકો ખાવા. એ અત્યારે દવાખાનું. ચા બોલું રૂમાલ લઈ લે, રૂમાલ. ચલો બોલો આગો જા, આગો જા. હા શું કહ્યા? હા તું આખો તો જા વાગશે તને.
એના 18 વિચારો હોય ઉમાભાઈ અંદર લઈ જજો કૂતરું ખેંચી જશે આવી જઈએ દવાખાને ઇન્જેક્શન લેવા માટે ઉપર તો વાદળા આજ વરસાદ આવે એવું લાગી રહ્યું મને જબરજસ્ત વાદળા તો ગાય છે ને વરસાદ આવે એવું લાગી રહ્યું જાઓ બધા તો ગાઈસ વરસાદ આવે એવું થયું આજે રાતે કદાચ નાય ઊંઘવા દે નહીં દિશા રાતે કદાચ નાય ઊંઘવા દે આપણે હા ના કોઈ ઊંઘ બગડવાની કદાચ તો ગાઈસ દિવાબત્તી થઈ જઈએ આપણે અને શું બનાવો ભેળ બનાવો ગાઈસ અત્યારે હા તો વાદળા ચો થયા જોરદાર કાળું મચ્છર થયું હોય પણ આ મહિનામાં તો વરસાદ આવ્યો નહીં તો ગાય ભેળ બનાવો જુઓ સેવ ડુંગળી આંબલીનું પાણી બટાકાનો શું હા રગડો વટાણા આટલું અંદર નાખવાનું કોથમીર અને ત્યાં ગાઈસ પકોડી છે ને મિક્સ કરી દેવાની ગાઈસ હું લાવ્યો 10ની પકોડી મિક્સ કરવા માટે મિક્સ કરી દઈએ પકોડી અને મજા આવી જાય ઘણા ટાઈમ બનાવી નહીં હમણાંથી નહીં બનાવી ગાય તમે બિલકુલ નહીં બનાવી નહીં પણ હું આ ખાય ને તો રાતે મોડા ભૂખ લાગશે પાછી હોરે નહીં વળતી મને રાતે ગાય છે ને મોડા ભૂખ લાગે હવે વધારે નહીં ખાવાથી તો ગાય ચલો ભેળ બનાવી દીધી તો બે જઈએ ભેળ ખાવા માટે પછી છે ને ગાઈસ આપણે ધાબા ઉપર જતા રહીએ ગરમી બહુ હોય એટલે જ્યાં સુધી વરસાદ બરાબર નહીં આવે ને ત્યાં સુધી નહીં બોલું હો એ તો મેં રસ્તામાં જ પૂછી લીધું હતું હા ત્યાં હા ના તો ગાઈસ જમી લઈએ અત્યારે ભેળ મસ્ત ટેસ્ટી ભેળ લે ટેસ્ટી ભેળ લેવો હવે ઘેર જતા ચા પાણી કરે પછી ખાવાનું કહેતા ના કે ખાવાનું તો નહીં હા મૂકી જા એમાં નહીં નાખવી હા તો એમાં નાખી ડુંગળીમાં શીશા હા બાબુ હા મમરા આવી ગયા પછી રગડો આવી ગયો ડુંગળી આવી જાય સેવ આવી જાય પછી શું આવી ગયું કોથમીર પછી આંબલીનું પાણી હા આંબલીનું પાણી મસ્ત વેળ દઈએ ટકાટક બોલું ખાય હા બોલો ચમચી તો હાલ ચીમ સેવ નહીં આવી તો ચલો ગાઈસ તો મસ્ત ટેસ્ટી વધારે ના ખાવાનું પેલા વધારે ખાતું 2 ડીશ લેતો તો હવે 1 જ ડીશ લીધી કેટલી ડીશ લીધી હતી 2 ચાય 2 ડીશ ખાધી તો ગાય છે ને ઢોકળાનું પલાળો ચામાં ખાવાના તો ચામાં ઢોકળા સ્કૂલ માટે
આપણી ભાખરી બનાવજે, ભાખરી સવારે ભાખરી. ચાય મળશે તો બનાવી. સ્કૂલ હવાની થઈ જશે ને. તો ગાઈસ વાગી ગયા 8:45 અને હવે આપણે મસ્ત નાઈ લીધું હોય ગરમીનો. તો ગાઈસ હવે આપણે જોવા માટે તો ગાઈસ ને બધું આપણે હંગાત લઈ લઈએ. ઇયરફોન, પાણીના 2 બાટલા લઈ લઈએ. અને ગાઈસ ને હા તો નાઈ લો. બોલો હેડ ઉપર ખાવાનું. તો ગાઈસ મને એકલું નાવાનું હોય તો નહીં લે એટલે આપણે ઉપર જઈએ. જેમ કે લાગી રહી ગરમી. તો ગાઈસ તમારા બાજુ વરસાદ થયો કે નહીં કહેજો. હવે તો વરસાદ નહીં હજી વાર લાગશે. લાગે 7મા મહિનામાં આવશે વરસાદ. આ છઠ્ઠો ગાઈસ પૂરો થઈ ગયો. આજ 30 તારીખ આવી જાય પૂરી થઈ ગઈ. 6ઠ્ઠા મહિનામાં તો એક ઝાપટું આવ્યું 10 મિનિટ માટે. હા પછી ગાઈસ આવી ગઈ ભેળ ખાવાની મજા આવી જાય બધાને. અને આજે લોકો અહીંયા જ પૂરો કરી. તો ગાઈસ આપણા ચેનલના વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. ગુડ નાઇટ. નવા વિડીયોમાં ફરીથી મળીશું. ગુડ નાઇટ.